હેલો અમદાવાદ, તમારા માટે માયરા પ્રોપર્ટી સોલ્યુશન લઈને આવ્યું છે એક જબરજસ્ત 5 BHK 600 વારની અંદર એક એવો બંગલો, એક એવો વિલા, એક એવો હવેલી ટાઈપનો બંગલો કે જ્યાં તમને પુષ્કળ જગ્યા મળવાની છે. જગ્યાની વાત કરીએ તો અહીંયા તમે તમારું પર્સનલ ગાર્ડન બનાવી શકો છો. આ ગાર્ડનની સાથે સાથે તમારી કાર પાર્ક કરવા માટે ઘણો બધો સ્પેસ તમને અહીંયા મળવાનો છે. તમારી પાસે જો વધારે કાર વગેરે છે તો પણ અહીંયા ઘણી બધી સ્પેસ મળેલી છે જ્યાં તમે તમારી કાર પાર્ક કરી શકો છો. સાથે હું વાત કરીશ કે અહીંયા તમને આખી વિઝિટ કરાવે આ બંગલોઝની. અહીંયાથી આપણે આ છે આપણો બંગલો. બંગલોની અંદર એન્ટર થતા જ આપણને મળવાનો છે લિવિંગ એરિયા. લિવિંગ એરિયાની જો વાત કરીએ તો અહીંયા જે લિવિંગ એરિયા છે બહુ સરસ મજાનો એક લિવિંગ એરિયા છે જ્યાં તમે તમારું 10-12 લોકોનું પણ સેટઅપ અહીંયા કરી શકો છો. 10-12 લોકો સાથે તમે અહીંયા તમારી મીટિંગ વગેરે બેસી શકો છો. અહીંયા સરસ મજાનું તમે જુઓ કે કાચથી એક સરસ મજાનું એલિવેશન કરેલું છે જે બધાને પસંદ આવે. સરસ મજાનું ડાઇનિંગ સ્પેસ આપેલો છે જ્યાં આરામથી તમે 6 થી 8 લોકો બેસીને એક સાથે તમે જમી શકો એવી પણ અહીંયા વ્યવસ્થા છે. સાથે અહીંયા સરસ મજાનું આપણું કિચન છે. કિચન જે અહીંયા છે, કિચનની વાત કરીએ તો કિચનની સાથે સાથે ફર્નિશ તો છે જ, પણ કિચનની સાથે સાથે સ્ટોર રૂમ પણ આપણને આપવામાં આવેલો છે. સ્ટોર રૂમ કે જનરલી ઘરનો સામાન મૂકવા માટે આપણે સ્ટોર રૂમની જરૂર હોય છે. સાથે તમે કિચનથી થોડા બહાર નીકળો એટલે અહીંયા તમને એક ફરી પાછો ઓપન સ્પેસ મળશે. સાથે હું તમને જેવા આપણે અહીંયા અંદર આવીશું કિચન બાદ આપણને મળશે આપણને એક સરસ મજાનો બેડરૂમ. બેડરૂમની વાત કરીએ તો અહીંયા પણ આપણું ફર્નિશ છે, એસી પણ લાગેલું છે અને અલગ અલગ જગ્યાએ 3 આપણને વિન્ડો આપવામાં આવી છે જેથી કરીને હવા ઉજાસ માટે 4 જગ્યા ઉપર વિન્ડો આપેલી છે. તમે હવા ઉજાસ અહીંયા રાખી શકો. સાથે અહીંયા આપણને સરસ મજાનું એક એટેચ વોશરૂમ પણ આપવામાં આવે છે. સાથે તમને અહીંયા એક કોમન વોશરૂમ પણ મળશે. અહીંયા આપણને જેવા ગ્રાઉન્ડ ઉપરથી આ તમને 2nd નંબરનો એક બેડરૂમ મળવાનો છે. બેડરૂમની વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ 3 જગ્યાએ આપણને વિન્ડો આપેલી છે એટલે હવા ઉજાસ માટે બહુ સરસ છે. આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર આપીએ એટલે સૌથી પહેલા આપણને પૂજા રૂમ મળશે જ્યાં અલગથી એક આપણે આપણા દેવી દેવતા ભગવાનને અહીંયા મૂકીને એની પૂજા કરી શકીએ એના માટે અલગથી આપણને અહીંયા પૂજા રૂમ પણ આપવામાં આવેલો છે. સાથે તમે ફર્સ્ટ ફ્લોર ઉપર આવશો એટલે સરસ મજાના તમને અહીંયા બેડરૂમ મળશે. બેડરૂમની સાથે પહેલા જો તમને અહીંયા કોમન વોશરૂમ મળશે. કોમન વોશરૂમની સાથે તમને અહીંયા એક મહેલ જેવું ફીલ આવે એવો સરસ મજાનો તમને બેડરૂમ મળશે. બેડરૂમની વાત કરું તો અહીંયા તમને જે બેડરૂમ છે એ 12 બાય 18 કે 19 ફૂટનો આસપાસનો આ બેડરૂમ છે. સરસ મજાનો બેડરૂમ છે. સાથે સરસ મજાની અહીંયા વિન્ડો આપેલી છે. અહીંયા બાલ્કની પણ તમને આપવામાં આવેલી છે. સાથે ઉપર દરેક વસ્તુ છે જ અને એની સાથે સાથે સરસ મજાનું જે આપણને આપવામાં આવેલું છે આ છે આપણું સરસ મજાનું એક વોશરૂમ. આ વોશરૂમની અંદર વાત કરીએ તો તમને બાથ ટબ પણ આપેલો છે કે જ્યાં તમે તમારું અહીંયા એક સરસ મજાનું બાથ ટબ છે તો ત્યાં તમે વ્યવસ્થિત એક સ્નાન પણ કરી શકો છો. સાથે હું તમને વાત કરું 4th નંબરમાં આપણે બેડરૂમમાં જઈશું. આ છે તમારો 4થા નંબરનો બેડરૂમ. આ બેડરૂમ પણ એટલો જ સાઇઝમાં મોટો આવશે. એક કહેવાય ને કે એક લિવિંગ એરિયા કરતાં પણ વધારે આ તમારો એક બેડરૂમ છે. સાથે અહીંયા અલગ અલગ આપણને વિન્ડો આપવામાં આવેલી છે. આ વિન્ડો પણ છે 2 જગ્યા ઉપર અને સાથે અહીંયા તમને એક એટેચ વોશરૂમ પણ અહીંયા તમને મળવાની છે. સરસ મજાની બાલ્કની. આ છે સરસ મજાની બાલ્કની. આ બાલ્કની તમે અહીંયાથી જોઈ શકો છો. આ જે બાલ્કની છે એકદમ તમને રોડ વ્યૂ તમને મળવાનો છે. અહીંયા સરસ મજાનું નરોડાની અંદર
એક રોડ વ્યૂ તમને આ મળે. સાથે તમને અહીંયા મળવાનો છે 5મા નંબરનો તમારો બેડરૂમ. આ છે એક સરસ મજાનો બેડરૂમ. બે બાજુ તમને વિન્ડો મળવાની છે, સાથે ડોર મળશે અને ડોરની સાથે અહીંયા તમે તમારા પરિવાર સાથે એક અહીંયા સરસ મજાની જગ્યા છે. આ જગ્યા ઉપર તમે તમારો સમય વિતાવી શકો પરિવાર સાથે. બાજુમાં સરસ મજાનો બંગલો છે અને અહીંયા તમને એક રોડ વ્યૂની જગ્યા છે. બસ મજા આવે એવો આ બંગલો છે. બંગલો જે છે બહુ સુપર છે. આ બંગલોની વિઝિટ માટે એક નીચે નંબર આપેલો છે. આ બંગલો જ્યારે પણ જોવા આવો ત્યારે પરિવાર સાથે જોવા માટે આવજો. આ બંગલો એની જે 600 વારની પ્લોટની સાઈઝ છે, આ બંગલો જે છે ખરેખર દિલથી એક હવેલી ટાઈપ તમને અહીંયા ફીલ થશે. તો આજે જ તમે આ બંગલાની વિઝિટ કરો. વિઝિટ કરવા માટે નીચે આપેલા નંબર ઉપર કોલ કરી વધારે માહિતી લઈ રજીસ્ટ્રેશન કરાવીને તમે આ બંગલોને જોઈ શકો છો અને તમારા પરિવાર સાથે આવીને આ તમારા સપનાના બંગલાને, તમારા સપનાના મહેલને તમે ખરીદી શકો છો. તો કોની રાહ જોઈ રહ્યા છો? નીચે આપેલા નંબર ઉપર કોલ કરો અને મળીએ આપણે આવા જ એક નવા વિડીયો સાથે. ફરી પાછા મળીશું. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો સારો લાગે તો લોકોને શેર પણ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.